નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. વિદ્યાર્થી મિત્રો, હું ઉમેશ પ્રજાપતિ તમારું સ્વાગત કરું છું આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી યુટ્યુબ ચેનલમાં, જ્યાં આપણે ડેલી બેઝ ઉપર ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આની અંદર હું તમને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ અગત્યની જે ન્યૂઝ હોય એ સબ્જેક્ટના ટોપિક વાઇઝ હું તમને તૈયાર કરાવું છું, કે જેથી તમારા કરંટ અફેર બેઝ જે સબ્જેક્ટ હોય એ તમને ઉપયોગી થાય ફિલિમ્સ એઝ વેલ એઝ મેન્સ માટે. એનાલિસિસનું નોટિફિકેશન આપણે ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલમાં અવેલેબલ કરાવીએ છીએ. એનાલિસિસનો ટાઈમ સવારે 11 વાગે અથવા સાંજે 5 વાગે હોય છે, ડિપેન્ડ ઓન ક્લાસ. મતલબ જે રીતે હું ફ્રી હોઉં છું એ રીતે 11 વાગે કે 5 વાગે અવેલેબલ કરાવું છું. વિદ્યાર્થી મિત્રો, માહિતી તમને ગમે તો અવશ્ય લાઇક કરો. તમને કોઈ ડાઉટ હોય તો વિડીયોની કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો, અને બંને એટલું આને શેર કરજો. તમે જેટલું શેર કરશો ને જેટલા વિદ્યાર્થીઓ લાઈવમાં જોડાશે એટલા જલ્દી આપણે આને લાઈવ એનાલિસિસ કરાવવા ટ્રાય કરશું, જેની અંદર તમારા ડાયરેક્ટ સવાલ કરંટ અફેરના સીધા સીધા આન્સર કરવામાં આવશે. આ તમે ફ્રીમાં યુટ્યુબ ચેનલ અને એકેડમીની એપ્લિકેશન છે, જેમાં યુપીએસસી જીપીએસસી ફ્રી બેચ છે, એની અંદર તમે આ બધું એનાલિસિસ જોઈ શકશો, આજનું પણ અને જૂના પણ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 5 સપ્ટેમ્બર ટીચર્સ ડે છે, તો તમારા બધા વિદ્યાર્થી મિત્રોને ટીચર્સ ડેની ખૂબ ખૂબ શુભકામનાઓ. ભગવાન તમને સફળતા આપે અને તમે જીવનમાં આગળ વધો. પહેલી ન્યૂઝની વાત કરીએ, એ છે લેન્ડસ્લાઇડને લઈને મોસ્ટ એમપી છે. બહુ ટૂંકાક્ષરીમાં હું તમને સમજાવું. અહીંયા નાગાલેન્ડની વાત છે, પણ એની પહેલા સમજો. લેન્ડસ્લાઇડ જે છે એ આપણા માટે મોસ્ટ એમપી ટોપિક છે જીએસ પેપર 3 માટે. જીએસ પેપર 3 ની હું તમારી સાથે વાત કરું તો એની અંદરનો ટોપિક છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એનો એક ટોપિક છે લેન્ડસ્લાઇડ. લેન્ડસ્લાઇડના મુખ્યત્વે જે કારણો છે, આ તમે આ રીતે તમારા એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય. દાખલા તરીકે ક્વેશ્ચન પૂછાવાના જે ચાન્સ છે 10 માર્ક્સ અને 15 માર્ક્સમાં છે. 150 શબ્દ મેન્સ માટે. ફિલિમ્સમાં પૂછાઈ શકે છે, એવું કંઈ જરૂર નથી, પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટ મેન્સનો સબ્જેક્ટ છે, તો 150 શબ્દમાં પૂછાઈ શકે છે ટૂંકાક્ષરીમાં, અને 250 શબ્દમાં પૂછાઈ શકે છે ડિસ્ક્રિપ્ટિવમાં. તો ટૂંકાક્ષરીમાં તમારે કારણો જણાવવા હોય, લેન્ડસ્લાઇડના કારણો શું છે, તો આ રીતે તમે સિમ્પલી કારણો જણાવી શકો છો. હું તમને ડિટેલમાં એક્સપ્લેન કરું. લેન્ડસ્લાઇડ મોસ્ટ એમપી ટોપિક છે, પૂછાવાનો જ છે. 1-2 વાર પૂછાઈ ગયું છે ને હજી પૂછાશે. પહેલું જે તમારે કારણ સમજવાનું છે એ છે ડિફોરેસ્ટેશન. ડિફોરેસ્ટેશનનો મતલબ શું થશે, તો જંગલોને કાપવા. જંગલોને કાપવા, વૃક્ષોને કાપવા. ઓકે, બંનેનું મતલબ જંગલોને ખુલ્લા કરવા, જમીન ખુલ્લી કરવી. જમીન ખુલ્લી કરવી, વૃક્ષોને કાપવા, વૃક્ષોનું કવર ઘટાડવું. મેદાની પ્રદેશ હોય કે પર્વતીય ક્ષેત્ર હોય. પર્વતીય ક્ષેત્રમાં જે આ જંગલો કાપવામાં આવશે એની બહુ માઠી અસર આવશે. એનું કારણ જે છે રેનફોલ. હવે ધ્યાનથી સમજો. માની લો પેલા જંગલ આખા અહીંયા વૃક્ષો હતા, બરાબર, બધા અહીંયા વૃક્ષો હતા. તો આ જે વૃક્ષો છે એ મુખ્યત્વે શું કામ કરશે, તો જમીન હશે, માટી હશે, એને જકડી રાખવાનું કામ કરશે. કોઈ કારણોસર આપણે વૃક્ષો કાપી નાખ્યા. વૃક્ષો કાપી નાખવાને લીધે જમીન ખુલ્લી થઈ ગઈ. વરસાદ પડશે તો વરસાદનું પાણી અંદર ઉતરશે, જમીન બોધી થશે, પોચી થશે. તો એની ઉપર કોઈ વજન હશે તો એ લસરી પડશે. આના લીધે લેન્ડસ્લાઇડની મુખ્યત્વે ઘટના જોવા મળે છે. અને અતિ રેનફોલ મતલબ વહેતું પાણી જે છે એ પણ એક સમસ્યા છે. રેનફોલ કે એમનેમ વેસ્ટર્ન ઘાટમાં આ રીતની બાબતો જોવા મળે છે. તો એની અંદર ઉપરનો ભાગ હશે એ નીચે ધસી આવશે, તો એને નીચે રહેતા જે લોકો હશે એ રોડ રસ્તા બધાને નુકસાની પહોંચશે. આ થઈ ગયા 2 કારણ. એક તો ડિફોરેસ્ટેશન, વૃક્ષોનું કપાવવું, વધુ વરસાદનું પડવું, પૂર જેવી કન્ડિશન ઊભી થવી, ક્લાઉડ બસ વાદળોનું ફાટવું, આને લીધે વધારે પાણી આવશે, એ પણ આ ઘટનાનું કારણ બનશે. પછી આવશે માઇનિંગ. માઇનિંગ ક્યાં થશે, તો યાદ રાખજો, માઇનિંગ નીચેના ભાગે થશે. તો આનાથી શું થશે, નીચેનો ભાગ હશે એ થઈ જશે, નીચેનો ભાગ ખાલી થઈ જશે. તો ઉપરનો ભાગ હશે એને વજનને લીધે નીચે પડશે. તો માઇનિંગ એક એક્ટિવિટી છે ઝારખંડ અને મેઘાલયમાં. માઇનિંગ એક્ટિવિટીને લીધે જોશીમઠવાળી તમે જે બાબતો જોઈએ છે, તો ત્યાં પણ આ રીતનું છે કે નીચેનું ખનન, કન્સ્ટ્રક્શન, આ પણ શું કરે છે, આ પણ લેન્ડસ્લાઇડ કરે છે. હિમાલયન રિજનની વાત કરીએ નોર્થની, તો એક કારણ હશે આવશે અર્થક્વેક. તમને 10 માર્ક્સમાં પૂછાય છે 150 શબ્દમાં. તમે આ લઈને થોડુંક એક્સપ્લેન કરી શકો છો. તમને ખાલી કારણો પૂછાય તો. મોસ્ટ ઓફલી કેસમાં તમને એક્ઝામમાં કારણ અને ઉપાય બંને પૂછાશે. એરિયા વાઇઝ અલગ અલગ પૂછાઈ શકે છે, કોમન પૂછાઈ શકે છે, અને કોઈ ઘટનાનું ઉદાહરણ માંગી શકે છે, તમારી પાસે એક્ઝામ્પલ માંગી શકે છે. તો તમે એક્ઝામ્પલ લખી શકશો. અહીંયા એક્ઝામ્પલ એટલા માટે મેં તમારા માટે અહીંયા આપેલા છે. હિમાલયન રિજન, વેસ્ટર્ન ઘાટ, આ
પછી આ તો બધી જ જગ્યાએ છે, બરાબર, આ કોમન છે. જંગલોનું કાપવું, જમીનનું ધોવાણ ને એ બધું એ કોમન છે. વરસાદી પાણીને એ લેન્ડસ્લાઇડ મોસ્ટ ટાઈમ્પી ટોપિક છે. હવે વાત કરી લઈએ આપણે નાગાલેન્ડની. તો નાગાલેન્ડમાં હાઈવે જે છે એ ડેમેજ થયું છે. ઘણા બધા હાઈવે અત્યારે બ્લોક છે. આ સેમ વસ્તુ તમે જોવો છો ને, ઉપરની ભાગ ધસી આવે, રોડ ઉપર રોડ તૂટી જાય, રસ્તા તૂટી જાય, પાણી આ બધું. તો આના લીધે નીચે જે રહેતા હોય એ અને જે રસ્તા હોય એ બંને ઉપર શું થાય, પ્રોબ્લેમ ક્રિએટ થાય. તો આ ટોપિક કવર થશે GS પેપર 3 ડિઝાસ્ટર મેનેજમેન્ટ, એની અંદર લેન્ડસ્લાઇડ. વિદ્યાર્થી મિત્રો, આની પહેલા મેં તમારી સાથે તરંગ શક્તિ 2024ની શું છે, એમાં શું કરવાનું હોય છે, એ બધી ડિસ્કશન તમને કરી છે. તો આ તમે જોઈ શકો છો, પ્રેક્ટિસ ચાલી રહી છે. હું આને અહીંયા એક્સપ્લેન નહીં કરું. એક્સપ્લેન ના કરવાનો મારો કોઈ એવો ઉદ્દેશ્ય નથી કે હું કહેવા નથી માંગતો, પણ ઓલરેડી હું લાસ્ટ ટાઈમ આ જણાવી ચૂક્યો છું તરંગ શક્તિ. તો હું તમને વારંવાર રિક્વેસ્ટ કરું છું, તમે ડેલી બેઝ ઉપર બહુ ઓછા સમયમાં હું તમારી સાથે ધ હિન્દુ એનાલિસિસ કરું છું. તો એટલીસ્ટ 30 મિનિટ કાઢીને એક વખત ખાલી લેક્ચર જોઈ લો. નોટ્સ બનાવવાની દર વખતે જરૂર નથી. નોટ્સ એની બનાવો જે નથી સમજાતું અથવા બહુ ઇમ્પોર્ટન્સ લાગે. બાકી જો તમને સમજાઈ જાય છે તો દરેક વસ્તુની કરંટ અફેરમાં નોટ્સ બનાવવાની નથી હોતી. તો તરંગ શક્તિ વાળું જૂનું એનાલિસિસ છે, જે વિદ્યાર્થીએ ના જોયું હોય એ જોઈ લેજો. લાસ્ટ લેક્ચરમાં આપણે ભારતની બ્રુનેઈની યાત્રા ઉપર ચર્ચા કરી હતી, જેમાં મેં તમારી સાથે વાત કરી હતી કે ભાઈ બાયલેટરલ મીટિંગ થઈ રહી છે બહુ સમય બાદ સાઉથ ઈસ્ટ એશિયન રિજનમાં. સાઉથ ઈસ્ટ એશિયન રિજનમાં ઇન્ડિયા અને બ્રુનેઈ મેં તમને મેપ બતાવેલો છે. અને ઇન્ડિયા અને બ્રુનેઈ મેન તો વાત કરશે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનની અંદર કોઓપરેશન કરશે. પ્લસ બ્રુનેઈ પાસેથી ભારત જે નેચરલ ગેસ લઈ છે તો એ પણ કન્ટિન્યુ સપ્લાય મળે અને એમાં કોઈ અવરોધ ઊભો ન થાય એવી વ્યવસ્થા. હવે આ ન્યૂઝ ચર્ચામાં શા માટે છે? કારણ કે મોદીજીએ એક કમેન્ટ કરી હતી. કમેન્ટ હતી એક્સપાન્સિયોનિઝમને લઈને, બરાબર, સામ્રાજ્યવાદી વિચારધારાને લઈને. આનો મતલબ શું છે કે ચાઇના જે છે એ સામ્રાજ્યવાદી નીતિમાં માને છે. એના બધાના સાઉથ ચાઇના સીની અંદર બ્રુનેઈ, ફિલિપિન્સ, ઇન્ડોનેશિયા, વિયેતનામ, આ બધા સાથે એને કંઈક ને કંઈક સમસ્યા ચાલે છે. તો અમે ભારત, એનું કહેવાનું તાત્પર્ય એમ હતું, મતલબ કટાક્ષમાં વાત કરી હતી કે અમે એક્સપાન્શનિઝમમાં માનતા નથી. મતલબ અમે અમારી સરહદને અંદર રહીએ છીએ. તો તમારા માટે એ વધારે લાભદાયી છે. તમે અમારી સાથે કામ કરો. હવે યાદ રાખજો, આ તો આપણે અહીંયા ડાઈ વાત કરી દીધી, પોઝિટિવ વાત કરી દીધી. ભારતની જરૂર છે બ્રુનેઈની, એવું નથી. બ્રુનેઈને ભારતની જરૂર છે અને ભારતને પણ બ્રુનેઈની જરૂર છે. હંમેશા યાદ રાખજો, બિઝનેસ, ટ્રેડ એવા બે વ્યક્તિમાં થશે જેમાં બંનેની નીડ ફૂલફિલ થતી હોય તો બિઝનેસ થશે. એ ટાઈપ છે. હવે બ્રુનેઈનો મોટા ભાગનો અત્યારનો જે ઝુકાવ છે ચાઇના તરફ. ચાઇનાએ બહુ બ્રુનેઈની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે. એનું કારણ છે બ્રુનેઈનું લોકેશન, બ્રુનેઈનું સી લેવલનું લોકેશન. એ મુખ્ય ઉદ્દેશ છે. તો એનો ટ્રેડ આપણી કરતાં બહુ વધારે છે. તો એનો ઝુકાવ બ્રુનેઈનો ઝુકાવ ભારત તરફ રહે તો ભારત માટે લાભદાયી નીવડશે. એટલા માટે આપણે મહેનત કરીએ છીએ. બેઝિકલી આ ટોપિક આવશે GS પેપર 2 IR માં. મોદી સાહેબ જેટલા દેશોની મુલાકાત લેશે એની સાથે જે એગ્રીમેન્ટ કરશે એ બધા એક્ઝામમાં GS પેપર 2 માટે ઇમ્પોર્ટન્સ થઈ જશે. હવે અહીંયા વાત કરી છે ILOનું. તમારે અહીંયાથી જણાવવાનું છે ભારત ILOનું મેમ્બર ક્યારે એના બનવાના ફાયદા શું છે. બેઝિકલી આ GS પેપર 2 અને GS પેપર 3 મેમ્બર પોઈન્ટ ઓફ વ્યૂ GS પેપર 2 માટે અને ઇકોનોમિકલ પોઈન્ટ ઓફ વ્યૂ GS પેપર 3 માટે અગત્યનું છે. તો ILO ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન છે, એને AI ની મદદથી જે લેબર છે, તો એક વસ્તુ સમજો, મોંઘવારી વધતી જાય છે, ઇન્ફ્લેશન વધે છે, એની સામે જે આવક છે એ ઇન્ફ્લેશનના સપ્રમાણમાં વધતી નથી. એટલે અહીંયા વાત કરી છે ઇનઇક્વાલિટી ઇન ઇન્કમ. બેઝિકલી ILO જે વર્કર હોય છે, લેબર હોય છે, એના રાઇટ્સ માટે વાત કરે છે ગ્લોબલી, અને એનું ખાસ ઇમ્પોર્ટન્સ છે. એના આધારે જ ભારતની અંદર જે લેબર વર્કર રિફોર્મ છે એ આપણે ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ આપણા લેબર લોની અંદર. તો અહીંયા એને એવી વાત કરી છે કે ભાઈ જે રીતે ખર્ચ વધ્યો છે સેક્ટર વાઇઝ, એજ્યુકેશન હોય, હેલ્થ હોય કે અન્ય કોઈ પણ હોય, એ રીતે જોબ નથી વધી કે નથી એમની જે સેલરી ઇન્ક્રીમેન્ટ થવું પડે એ પણ વધ્યું નથી. તો સરકાર કોઈ પણ બાબત, બરાબર, મિનિમમ વેજીસ સરકાર નક્કી કરે છે પણ એ લાગુ નથી કરતી હોતી ગ્રાઉન્ડ લેવલે. યાદ રાખજો, મિનિમમ વેજીસ સેન્ટ્રલ ગવર્મેન્ટ નક્કી કરશે, પણ એ મિનિમમ વેજીસ રાજ્યમાં કેટલું રહેશે એરિયા વાઇઝ એ સ્ટેટ નક્કી કરશે. મિનિમમ વેજીસ મળે એવું બિલકુલ જરૂરી નથી. એક સવલતિયત માટે હશે કે જેથી કોઈ લેબરને વર્ક ઉપર રાખવામાં આવે તો એટલીસ્ટ
મિનિમમ વેજીસ અથવા એની આજુબાજુની પૈસા આપવામાં આવે, જેથી વર્કરોનું જીવન સુધરે. કારણ કે વર્કર પરિવાર ઉપર બની શકે ઘણા બધાની જવાબદારી હોય. હવે વાત કરીએ રાજસ્થાન રાજ્યની. પહેલા જ ચોખવટ કરી દઉં છું, યુપીએસસી રાજ્ય વાઇઝ ઇન્ફોર્મેશન ઇન્ડિવિજ્યુઅલી નથી પૂછતા, પણ આ રાજ્યની ઇન્ફોર્મેશન આપણે ઘણા બધા એનાલિસિસ રાજસ્થાનના વિદ્યાર્થી જોવે છે. તો આપણે મોસ્ટ ઓફલી ઘણી બધા રાજ્યવાળી ઇન્ફોર્મેશન હોય છે, એ તમારી જાણકારી માટે હું ડિસ્કસ કરતો હોઉં છું. તો રાજસ્થાનમાં જે સ્ટેટ પોલીસ ફોર્સ છે એની અંદર મહિલાઓ માટે 33% કોટો રિઝર્વ કરી દીધો છે. આટલી જ ઇન્ફોર્મેશન તમારા માટે કામની છે અને આ જ ઇન્ફોર્મેશન તમારે ધ્યાને લેવાની છે. આગળ વાત કરીએ. હવે આપણે ટૂંક સમય પહેલા જે મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રી હતી એના માટે કે હેમા કમિટી જે હતી, તો એની ચર્ચા કરી હતી. કે હેમા કમિટીએ જે મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જે મહિલાઓની સાથે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ થતું હતું એને લઈને રિપોર્ટ પબ્લિશ કરી હતી. તો હવે એવું કન્નડ ફિલ્મમાં એવી ડિમાન્ડ ચાલે છે કે હેમા કમિટી જેમ કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ એક કમિટી બનાવવામાં આવે કે જેથી કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જે મહિલા સાથે આ રીતનું સેક્સ્યુઅલ હરેસમેન્ટ થતું હોય તો એને આપણે અટકાવી શકીએ. ઇન્ડિવિજ્યુઅલી પૂછાવાના ચાન્સીસ ઓછા છે, પણ આ ટોપિક અગત્યનો થશે વુમન એમ્પાવરમેન્ટ માટે, વુમન સોશિયલ પ્રોટેક્શન માટે. કે ભાઈ આપણે સેક્ટર વાઇઝ પૂછાય તો બેઝિકલી આ એન્ટરટેનમેન્ટ, બરાબર, મનોરંજન ક્ષેત્રમાં બધું આવી જશે. ટીવી, ફિલ્મ, સિરિયલ્સ, સોશિયલ મીડિયા, બધું. તો દરેક લેવલે મહિલાઓને આ ટાઈપના દૂષણોનો સામનો કરવો પડતો હશે વર્કિંગ પ્લેસ ઉપર, તો ત્યાં બધી આવશે. હવે આ એક ટોપિક છે, આ ટોપિક તમને અગત્યનો છે. ટોપિકની અંદર તમને જાણકારી ખાલી હોવી જરૂરી છે. ટોપિકમાં બેઝિકલી ચર્ચા શું છે, તો એન્વાયરમેન્ટ વર્સિસ ઇકોનોમી, એ ટાઈપનો આ ટોપિક છે. જીએસ પેપર 3 માટે છે. તો અંડમાન એન્ડ નિકોબાર આઇલેન્ડમાં આપણે જે ડેવલપમેન્ટ કોઓપરેશન પ્રોજેક્ટ શરૂ કર્યો હતો 72,000 કરોડનો. બેઝિકલી આની અંદર આપણે જે આપણા પોર્ટ છે, તમે મોદી સાહેબનો વિડીયો જોયો હશે કે ભાઈ આપણે બધા ફરવા માટે માલદીવ્સ જઈએ છીએ, ટુરિઝમ માટે માલદીવ્સ જઈએ છીએ. તો એવા સેમ લોકેશન, સેમ આઇલેન્ડ ભારતમાં છે, પણ એ ડેવલપ નથી ટુરિઝમ માટે. તો એને ડેવલપ કરવા માટે અને ભારતીયો આપણા આઇલેન્ડ ઉપર જાય એના માટે એને ડેવલપ કરવાના હતા. તો આ થઈ ગઈ પ્રોજેક્ટની વાત. આ પ્રોજેક્ટ છે શું હકીકતે, તો આની અંદર આપણે બેઝિકલી પોર્ટ, પછી રિસોર્ટ, હોટલ્સ, આનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનું હતું જ્યાં લોકો આવી શકે, રહી શકે અને બધી ફેસિલિટી મળે. ઇન્ટરનેટ, રહેવા, મતલબ પ્રોપર હાઇજીન, એનો હોટલ બિઝનેસ. તો એના માટે આ પ્રોજેક્ટ હતો. પ્રોજેક્ટની અંદર પેલું તમને ખ્યાલ આવી ગયું છે પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય શું છે. હવે એનું કારણ સમજો. હવે આ વસ્તુ ડેવલપ કરવા માટે જે ફોરેસ્ટ એરિયા છે, ક્યાંનો અંડમાન નિકોબારનો જે ફોરેસ્ટ એરિયા છે એમાં જંગલો કાપવાના હતા. હવે જંગલો કાપી નથી શકાતા હોતા, અને જંગલો જો તમે કાપો તો એટલા જ વૃક્ષો તમારે, જેટલા વૃક્ષો કાપો એટલા ઉગાડવા પડે, અથવા એનાથી વધારે ઉગાડવા પડે. તો અહીંયા વાત થઈ કે જે જંગલોના જે વૃક્ષો કાપવામાં આવશે, માનો કે અહીંયા આપણે ડેવલપમેન્ટ કરવું છે તો અહીંયા જેટલા વૃક્ષો છે કાપવામાં આવશે, વૃક્ષો ભારતના અન્ય એરિયામાં ઉગાડવામાં આવશે. કારણ કે અહીંયા એટલા બધા વૃક્ષો આ એરિયામાં ઉગાડવા પોસિબલ નથી. આના લીધે ઘણું બધું ડેમેજ થઈ રહ્યું છે એન્વાયરમેન્ટ વાળો. સ્પેશિયલી આમાં મતલબ બે વિરોધ છે. એક તો કે ભાઈ આપણે અહીંયા જંગલો કાપશું એને લીધે એની જે બાયોડાયવર્સિટી છે એ લોસ થશે. બીજું, એને લીધે એક્વાટિક સિસ્ટમ છે એમાં પણ લોસ થશે. તો આ બંને મેન ઇસ્યુ છે. આની અંદર એનજીટી પણ છે. એનજીટી પણ યુપીએસસીનો મોસ્ટ એમ્પી ટોપિક છે અને આખો પ્રોજેક્ટ જ તે એન્વાયરમેન્ટ ક્લિયરન્સ ઉપર છે. તો આને અમુક ક્લિયરન્સ બાયપાસ કર્યા છે, એ રીતનું ટૂંકમાં સમજો. તો આ બાબત આવે ને એ મેં તમને પહેલેથી કીધી એ રીતે, ઇકોનોમી વર્સિસ એન્વાયરમેન્ટ. તો આની અંદર યાદ રાખજો, હંમેશા ઇકોનોમી જીતશે એન્વાયરમેન્ટની સામે. એન્વાયરમેન્ટની સામે ઇકોનોમી જીતશે. કારણ કે આનો એક પર્પઝ શું છે, તો ત્યાંના લોકોને એક રોજગાર મળે. અત્યારના ત્યાંના લોકો શું કરે છે, તો મોસ્ટ ઓફલી કેસમાં જે કોઈ ખાસ ડેવલપમેન્ટ નથી, લોકો લાઈફસ્ટાઈલ જીવે છે, જે એગ્રીકલ્ચર કે જે પ્રાઇમરી એક્ટિવિટી હોય છે લોકો વાઇઝ એ જ ચાલે છે. તો ટુરિઝમ બિઝનેસ ડેવલપ થશે, ભારતનું ટુરિઝમ ઇન્કમ વધશે. ભારતના પ્રવાસીઓ જો ખાલી આપણા એરિયામાં જશે તો ઘણી રેવન્યુ ક્રિએટ થશે, ત્યાંના લોકોનું જીવન સુધરશે. પણ આના માટે આપણે એન્વાયરમેન્ટનો ભોગ ચડાવવો પડશે. તો એ ચડાવશું કે નહીં ચડાવશું એ ટાઈપની આ ઉદાહરણ છે. જીએસ પેપર 3માં ઇકોનોમી અને એન્વાયરમેન્ટ બંને માટે પૂછાઈ શકે છે. હવે અહીંયા જે એનાલિસિસ છે, આ એનાલિસિસ છે બેઝિકલી જીએસ પેપર 3 ઇન્ટરનલ સિક્યુરિટી માટે.
ઇન્ટરનલ સિક્યુરિટીમાં યાદ રાખજો ત્રિપુરાની અંદર આવશે નેશનલ લિબરેશન ફ્રન્ટ ઓફ ત્રિપુરા અને ઓલ ત્રિપુરા ટાઈગર ફોર્સ, બરાબર. આ બધા રિબેલ ગ્રુપ છે, મતલબ જેને શસ્ત્ર ઉપાડ્યા હોય ભારત સરકાર સામે, એ ગ્રુપ છે. તો બેઝિકલી આની અંદર જે આવા ઇન્સર્જન્ટ ગ્રુપ હોય જેને હથિયાર ધારણ કરી લીધા છે, મતલબ આપણી સરકાર સામે બેઝિકલી ડેમોક્રેસી સામે તેને હથિયાર ઉપાડી લીધા. તો આ રક્ષા જે છે એ સેન્ટરનો સબ્જેક્ટ છે. રક્ષા જે છે એ સેન્ટરનો સબ્જેક્ટ છે. તો એની અંદર આપણા જે હોમ મિનિસ્ટર છે અમિત શાહ જ્યારથી પણ એની મિનિસ્ટ્રીમાં આવ્યા છે ત્યારથી એને, મેં તમને આની પહેલા જે ગઈકાલના ડિસ્કશનમાં જે રેડ કોરિડોરની વાત કરી, એ નોર્થ ઇસ્ટમાં ઇન્સર્જનની વાત કરી, બધાને ગ્રાઉન્ડ લેવલ ઉપર ઓપરેશન અમ્બ્રેલા સ્ટાર્ટ કરીને, સમાધાન પ્રોજેક્ટ સ્ટાર્ટ કરીને જેટલા પણ આવા ગ્રુપ છે એને આર્મ ફોર્સ સ્પેશિયલ પાવર એક્ટ આપસ્પા દ્વારા જેટલા પણ આવા વિદ્રોહી છે એને બે જ ઓપ્શન આપવામાં આવે છે. કાં તો તમે હથિયાર નાખી દો, સરેન્ડર કરી દો, અને કાં તો તમે ભગવાનને અથવા અલ્લાહને પ્યારા થઈ જશો. બે જ રસ્તા, કાં તો સરેન્ડર કરો કાં તો યુદ્ધ કરો. ઓકે, તો જે યુદ્ધ કરે છે એને મારી નાખ્યા છે. ઘણા બધા આપણે અહીંયા ગઈકાલમાં 10 જ ની વાત હતી, પણ કદાચ વધારે મર્યા હોય, બની શકે. તો આ રીતે, મતલબ જે રીતે જે સામદામ દંડ ભેદ, જે વાત કરવાથી સમજે, ડિસ્કશનથી સમજે, હથિયાર સરેન્ડર કરી દે તો એને એ રીતે. અને તો અહીંયા પોઝિટિવ વસ્તુ છે, ત્રિપુરામાં પીસ એકોર્ડ સાઇન થયો છે, મતલબ શાંતિ રાખવાની, એમ કે ભાઈ બાંધવાની. જે પણ આપણે તમારી જે ડિમાન્ડ હશે એ ગવર્મેન્ટ સાંભળશે. ગવર્મેન્ટ તમારી સાથે જે આ ઇન્સર્જન્ટ ગ્રુપ હશે, અહીંયા બેની વાત કરેલી છે, આ પૂછાઈ શકે છે ડાયરેક્ટ ક્વેશ્ચન, તો એની સાથે મળીને કામ કરશે અને જે પણ સોલ્યુશન હશે વચગાળાનું એ લાવવા ટ્રાય કરશે. નોર્થ ઇસ્ટમાં ત્રિપુરા, મેન નાગાલેન્ડ, મણિપુર, આ બધામાં સેમ સમસ્યા છે ઇન્સર્જન્સીની. તો એને લઈને અપડેટ. હવે આની ટૂંક સમય પહેલા આપણે ચર્ચા કરી હતી વેસ્ટ બંગાળની અંદર જે હેલ્થ વર્કર છે, મતલબ ડોક્ટર્સ, નર્સ, સ્ટાફ, એની સાથે જે પ્રોબ્લેમ ઇસ્યુ થાય છે, તો એનું કોઈ સોલ્યુશન શોધવાની હતી, સસ્તું અને સારું. તો એમાં બે સોલ્યુશનની વાત કરી છે. પહેલું કે હોસ્પિટલની સિક્યુરિટી માટે આપણે રિટાયર્ડ જે આર્મી ઓફિસર હશે એને આપણે કામે લગાડી શકીએ છીએ. બીજો ઓપ્શન હતો કે આપણે કોઈ કોન્ટ્રાક્ટ પ્રોટેક્શન વાળાને હાયર કરે, કોન્ટ્રાક્ટ બેઝ ઉપર આપણે જે આવા હોય, બરાબર, સારી ક્વોલિટીના, અને એનું આપણે પ્રોપર જે પણ લોકો આમાં કામ કરવા આવે એનું પણ આપણે પ્રોફાઇલિંગ ચેક કરીએ કે ભાઈ બરાબર છે કે નહીં, દરેક વસ્તુ. ત્રીજું કે ભાઈ જે પણ એરિયા હશે, રૂમ હશે, સીસીટીવી કેમેરા ફૂટેજ હશે, બરાબર, એ પ્રોપર કરીએ, લાઈવ કરીએ અને એની વિઝિબિલિટી વધારીએ. મોસ્ટ ઓફલી કેસમાં એક કારણ કેમેરાનું એવું સમજો કે વિડીયો ફૂટેજીસ કોઈ એક જગ્યાએથી જ જોવાતી હોય છે, એક જ રૂમ હોય છે. ત્યાં કોમ્પ્રોમાઇઝ થઈ જાય અથવા ત્યાં કોઈ ઇસ્યુ આવી જાય, ત્યાં પાવર કટ થઈ જાય, તો આ બધું જોઈ નથી હોતું. તો એના પણ આપણે પ્રોપર વ્યવસ્થા કરીએ વિડીયો ફૂટેજીસને લઈને. આ બેઝિકલી સજેશન છે. હવે વાત કરીએ આપણે પૂજા ખેડકરજીની. તો પૂજા ખેડકરજીમાં 3 નવા વળાંક આવ્યા છે. 3 વળાંકના સિમ્પલી કામ કરી દો, યુપીએસસીમાં કામ નહીં લાગે. પેલું કે ભાઈ યુપીએસસીએ એમને આઈએસ પદ ઉપરથી હટાડ્યા. એ તમે ન્યૂઝ જોઈએ છે, મારું એનાલિસિસ જોયું છે, પછી ન્યૂઝ જોઈએ છે. તો એને બેઝિકલી એવો દાવો કર્યો કે ભાઈ હું હવે આઈએસ ઓફિસર છું, હું ભલે ટ્રેની આઈએસ ઓફિસર છું, પણ હું આઈએસ ઓફિસર છું, મને રિમૂવ કરવાનો પાવર યુપીએસસી પાસે નથી. એ વાત સાચી છે. એને રિમૂવ કરવાનો પાવર ડીઓપીટી પાસે છે, ને ઇનડાયરેક્ટલી આફ્ટર ડીઓપીટી ઇટ ઇઝ પ્રેસિડેન્ટ. આઈએસ ઓફિસરને પ્રેસિડેન્ટ ઓનલી રિમૂવ કરી શકે છે. એમને એને એવું કીધું કે ભાઈ મેં જે પુરાવા આપ્યા, મતલબ નામવાળા, એ બધા બરાબર હતા. જે નિયમો હતા નામ બદલાવાના, એ બધા મેં પાલન કર્યા હતા. અને બધી ઇન્ફોર્મેશન મેં યુપીએસસી સાથે શેર કરેલી છે. એમાં મેં કોઈ મતલબ ખોટી ડિટેલ આપી નથી. એના આધારે તમે મને કાઢી શકો નહીં. અને બેઝિકલી જ્યારે અમને બેલ આપી હતી, મતલબ એરેસ્ટ કર્યા જ નહોતા, જેલમાં ગયા જ નહોતા, બેલ આપી દીધી હતી. હવે ખાલી કેસ કોર્ટમાં ચાલે. તો આની અંદર એવું કીધું કે ભાઈ યુપીએસસી નહીં કાઢીએ કે એ વાત બરાબર છે કે એમનો પક્ષ બરાબર છે. હવે અહીંયા પોલીસે ઇન્વેસ્ટિગેશનમાં મતલબ બેઝિકલી અહીંયા યુપીએસસી એવું કીધું કે એને જે ડિસેબિલિટી સર્ટિફિકેટ આપ્યું એ સૌથી મોટું ખોટું હતું. એને મતલબમાં આમાં એફઆઈઆર ફાઇલ થઈ હતી. એમાં યુપીએસસીએ ઘણી બધી બાબતો એમના ઉપર ચાર્જીસ લગાડ્યા હોય. એક તો નામવાળો લગાડ્યા હતા, નામ, એડ્રેસ ને ડિટેલ વાળું. એક હતા એના સર્ટિફિકેટ વાળું. તો નામ, એડ્રેસ ને ડિટેલ વાળી જે માહિતી હતી એમાં એને કમ્પ્લેન્સ આપી. મતલબ આમના વકીલ હોય, વકીલ કમ્પ્લેન્સ આપે, જે ઇન્ફોર્મેશન આપી બધી સાચી હતી. અને યુપીએસસી એમને પદ ઉપરથી દૂર કરી શકતી નથી. એ દૂર કરવાનો પાવર ડીઓપીટી પાસે છે. તો ઇનડાયરેક્ટલી મતલબમાં દૂર થઈ શકે છે, નહીં દૂર થાય એવું કાંઈ નથી. યુપીએસસી બેઝિકલી ડીઓપીટીને
એક રિપોર્ટ લખશે, એના પ્રમાણે ડીઓપીટી પછી એને ટર્મિનેટ કરી શકે છે. ડીઓપીટી પાસે પાવર છે. યુપીએસસી પાસે પાવર કેટલો છે? કોઈ પણ વ્યક્તિને પોસ્ટ મળવા પહેલાની જે પ્રોસેસ છે, સર્વિસ અલોટમેન્ટ થવા પહેલાની જે પ્રોસેસ છે, એમાં યુપીએસસી એને આવા કોઈ પણ ડોક્યુમેન્ટ કે આના બાબતે કાઢી શકે છે. અલોટમેન્ટ થઈ ગયા બાદ નથી કાઢી. અહીંયા ખાલી એની ક્લેરિટી આપેલી, પણ કેસ હજી લાંબો ચાલશે. ગુજરાતમાં ભારે વરસાદ થાય છે અને ભારે વરસાદને લીધે લોકોનું મૃત્યુ થઈ રહ્યું છે, એની નોંધ. બરાબર, દુઃખદનીય સમાચાર છે. રાજ્ય વાઇઝ ઇન્ફોર્મેશન યુપીએસસીમાં નથી પૂછાતી હોતી, પણ આપણે ગુજરાતના છીએ તો જરાક જોઈ લઈએ. સ્માર્ટ મિશનનો રિપોર્ટ આવી ગયો છે અને પ્રોજેક્ટની અંદર એક સફળતા રૂપે અહીંયા દર્શાવી છે કે ભાઈ 90% પ્રોજેક્ટ જે છે એ કવર થઈ ગયો છે. આપણા માટે અગત્યનું છે સ્માર્ટ સિટી મિશન શું છે, તો સમજો ધ્યાનથી. સ્માર્ટ સિટી મિશન શું છે? બેઝિકલી કવર થશે જીએસ પેપર 2 અને 3માં. જીએસ પેપર 2માં સ્માર્ટ સિટી મિશન પોલિસી શું છે, આપણે શું અચીવમેન્ટ કરવાનું છે, એના મેઇન ફાયદા થશે જીએસ પેપર 3માં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં. તો આનો ઓબ્જેક્ટિવ શું હતા? તો પ્રમોટ સસ્ટેનેબલ એન્ડ ઇન્ક્લુઝિવ સિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન ક્વોલિટી લાઈફ. તો સસ્ટેનેબલનો મતલબ થાય સતત, અને ઇન્ક્લુઝિવનો મતલબ થાય દરેક તબક્કા સુધી જે સિટી હશે એને આપણે સારું કરશું. પ્રોવાઇડ અ ક્લીન એન્ડ સસ્ટેનેબલ એન્વાયરમેન્ટ. ક્લીન એન્ડ સસ્ટેનેબલ એન્વાયરમેન્ટ, સ્માર્ટ સોલ્યુશન ઓન ધ બેસિસ ઓફ ટેકનોલોજી એન્ડ મેનેજમેન્ટ, ઇન્ટેલિજન્સ, લાઇટિંગ સિસ્ટમ, ટ્રાફિક ડ્રીવન મેનેજમેન્ટ, બધું આની ઉપર ઓલરેડી કામ ચાલે છે. આની અંદર બેઝિકલી 100 સિટી સિલેક્ટ કરેલા હતા. 100 સિટીમાં એને સ્માર્ટ સિટી બનાવવાના હતા. બેઝિકલી જે સિટી છે એને સ્માર્ટ બનાવવાના હતા, કોઈ નવા સિટી એસ્ટાબ્લિશ કરવાના હતા નહીં. જે સિટી છે, જે સિટી સિલેક્ટ થયા હોય, હવે તમારે આની અંદર કમેન્ટ કરવાનું છે કે સ્માર્ટ સિટીની અંદર ગુજરાતના કયા સિટી સિલેક્ટ થયા છે અને એમાં શું અત્યારે ડેવલપમેન્ટ છે, એ તમારે કમેન્ટ કરવાનું છે. તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર પેલા પાણી, ઇલેક્ટ્રિસિટી, પછી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ. અર્બનાઇઝેશન મતલબ શહેરીનો એક જ સમસ્યા છે, એ છે ચોખ્ખાઈ અને જે કચરો દર ઘર પ્રોડ્યુસ કરે છે એનો નિકાલ. બેઝિકલી સોલિડ વેસ્ટ ડમ્પ, આપણે કચરો ફેંકશું ક્યાં, તો આને નિવારણ કરવાનું. પછી આવશે એફિશિયન્ટ અર્બન મોબિલિટી એન્ડ પબ્લિક ટ્રાન્સપોર્ટેશન. સારું અને સસ્તું પબ્લિક ટ્રાન્સપોર્ટેશન. એફોર્ડેબલ હાઉસિંગ મતલબ સસ્તા ઘર. અર્બન જે આપણે મતલબ ગ્રામીણ અને અર્બન જે આવાસ છે, પ્રધાનમંત્રી આવાસ યોજના છે, એ પણ આની અંદર જ એક ભાગ છે. રોબોસ આઈટી કનેક્ટિવિટી એન્ડ ડિજિટલાઇઝેશન, આ સૌથી વધારે અગત્યનું છે. સિટીનું ડિજિટલાઇઝેશન મતલબ આની અંદર ફ્રી વાઈફાઈ ઝોન ક્રિએટ કરવા, જેમાં વાઈફાઈ ફ્રી હોય, ઇન્ટરનેટ ફ્રી હોય, અને બીજી પણ ઈ ગવર્નન્સ વાળી જેટલી પણ સુવિધા હોય અહીંયા આપેલી જ છે. સિટી ઇમ્પ્રુવમેન્ટ, રિન્યુઅલ, એક્સટેન્શન, પાન સિટી ઇનોવેશન, એને કનેક્ટ કરવું. સિટીઝનની બેઝિકલી ઈ ગવર્નન્સના માધ્યમથી સિટીઝનનું પાર્ટિસિપેશન વધારવું. સસ્ટેનેબલ એન્વાયરમેન્ટ, સેફટી, સિક્યોરિટી, સિટીઝન પર્ટિક્યુલરલી, અને હેલ્થ એન્ડ એજ્યુકેશન, આ બધાને પ્રમોટ કરવું. આ મોસ્ટ એમ્બી છે, પૂછાશે. તો આની અંદર આપણે શું કરશું? બેઝિકલી કમિટી બનાવશું. એકદમ ડાઉન લેવલે યાદ રાખજો, નેશનલ લેવલે તો હશે, એક હશે એપેક્સ કમિટી, આખા ભારતની એક. પછી સ્ટેટ વાઇઝ એક હશે, પછી સિટી વાઇઝ હશે. સિટી વાઇઝ, આ સિટી વાઇઝ છે ને યાદ રાખજો. સ્પેશિયલ પર્પઝ વેહિકલ આપણે બનાવશું. આ સ્પેશિયલ પર્પઝ વેહિકલનો મતલબ છે આપણે એક સિટીની કમિટી હશે જે સિટીમાં ડેવલપમેન્ટ કઈ રીતે કરવાનું છે નક્કી કરશે. આવી દરેક સિટી 100 સિટી હશે એની હશે. એ 100 સિટી માનો બની શકે એક રાજ્યમાં 2 કે 3 એવી સિટી હોઈ શકે જે ડેવલપ કરવાની, તો એની એક રાજ્યની હેડ હશે અને આવી બધી રાજ્યની એક સેન્ટ્રલ લેવલ હશે. તો મોસ્ટ એમ્પી ટોપિક છે સ્માર્ટ સિટી એક એપ્રોચ છે. પૂછાય છે સ્માર્ટ સિટી શું છે, તો સ્માર્ટ સિટી એપ્રોચ છે. ઓલરેડી જે સિટી છે એને ટેકનોલોજીના માધ્યમથી સસ્ટેનેબલ એન્ડ ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટ કરવાના છે. બેટર ક્વોલિટી લાઈફ, કોની? સિટીઝનની, નાગરિકોની જીવનની સારી વ્યવસ્થા માટે. તો આમ છે નાનું એવી બાબત. હવે આમાં 90% આપણને સફળતા મળી ગઈ છે. હવે આનો બીજો ટાર્ગેટ શું હતો? પહેલા આપણે જે ટાર્ગેટમાં 100 સિટી લીધા છે એમાં આપણે ડેવલપમેન્ટ કરશું. પછી 100 સિટીમાં જેટલું ડેવલપમેન્ટ આ બધું પૂરું થઈ જાય પછી આપણે નવી સિટીઓને આમાં જેટલી સફળતા મળશે પછી બેઝિકલી આપણે બીજી સિટીઓને ટાર્ગેટ કરશું. હવે જે 10%માં જે સિટી બાકી છે જેમાં કામ નથી થઈ રહ્યું એમાં ઘણા બધા ચેલેન્જીસ છે. એ ચેલેન્જીસ એક તો પોલિસી વાળા હોઈ શકે છે, ઇમ્પ્લિમેન્ટેશન વાળા હોઈ શકે છે, પછી લેન્ડ એક્વિઝિશન હોઈ શકે છે જે ડેવલપમેન્ટ કરવા માટે છે, કન્સ્ટ્રક્શન હોઈ શકે છે, હિલી એરિયા, પછી વેન્ડર એન્ડ રિસોર્સિસ અવેબિલિટી સ્મોલ મીડિયમ સિટીઝમાં. તો આ મુખ્ય કારણ છે ડિલે થવાનું. તો બધું પૂછાઈ શકે છે. સ્માર્ટ સિટી મિશન આમ 90% એટલે બહુ સારી બાબત ગણાય ભારતમાં. ઓકે, હું તો ખુશ છું, બરાબર, હું બહુ ખુશ છું, બરાબર, કે 90% પૂરું થયું છે. કોઈ બહુ સમય બાદ હું કોઈ પોલિસીમાં 90% સફળ થઈ છે એવી પોલિસીની હું તમારી સાથે ડિસ્કશન કરું છું. આજનો લાસ્ટ ટોપિક જ છે. આની પછી કોઈ ટોપિક છે? ઓકે, ચાલો.
ટોપિક છે એ હજી ઘણા બધા છે. તો પેલી બાબત જે છે એ છે ફેમ સ્કીમ, એનો પાર્ટ 3. તો બેઝિકલી યાદ રાખવાનું છે, ફેમ જે સ્કીમ છે એ કોના માટે છે? તો ઇલેક્ટ્રિકલ વેહિકલના પ્રમોશન માટે છે. ઇલેક્ટ્રિકલ ઉપયોગ માટે, દરેક માટે ફેમ. તો આની અંદર ઇલેક્ટ્રિકલ વેહિકલમાં પેલા સમજો, ઇલેક્ટ્રિકલ વેહિકલ ગવર્મેન્ટ પ્રમોટ શા માટે કરે છે? તો એક તો છે જે આપણી ક્રૂડ ઓઇલની ડિપેન્ડન્સી છે ઘટાડવા માટે, પેટ્રોલ ડીઝલ ઉપર આપણી જે ડિપેન્ડન્સી છે ઘટાડવા માટે. તો એક અલ્ટરનેટિવ તરીકે આપણે એને જોઈએ છીએ. કાર્બન ડાયોક્સાઇડ પણ એક ઉદ્દેશ્ય છે. હાલાકી આનાથી કાર્બન ડાયોક્સાઇડ વાળો ઉદ્દેશ્ય શાંત નહીં થાય. કેમ? કારણ કે આની અંદર જે ઇલેક્ટ્રિસિટી અત્યારે આપણે યુઝ કરીએ છીએ એ થર્મલ પાવર પ્લાન્ટથી આવે છે ને એની અંદર કોલસો યુઝ થાય છે અને કોલસામાં કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જિત થાય છે. પણ જો ગ્રીન હાઇડ્રોજન વાળું હશે ઇલેક્ટ્રિસિટીની જગ્યાએ, ગ્રીન હાઇડ્રોજન મતલબ ઘણા બધા ઓપ્શન છે. પેટ્રોલ અને ડીઝલની જગ્યાએ એક તો છે નેચરલ ગેસ અથવા ગેસ બેઝ સીએનજી છે. પછી એક છે હાઇડ્રોજન ટેન્ક વાળી, અત્યારે બજાજની તમે 2 વ્હીલ જોઈ છે, કારે છે, એમાં હાઇડ્રોજન ટેન્ક અને ઇલેક્ટ્રિકલ વેહિકલ જે છે આ બધા અલ્ટરનેટિવ છે કે ઇલેક્ટ્રિસિટી આપણે સોલરથી પ્રોડ્યુસ કરીએ, એનાથી આપણે કાર, 2 વ્હીલ, 3 વ્હીલ બધું આપણે ચાર્જ કરીએ. પણ આની અંદર મેન જે સમસ્યા છે ને એ છે હજી આ બહુ મોંઘા છે. બીજું ચાલો મોંઘાઈ તો સમજાય, જેને જરૂર હશે લઈ લેશે. પેટ્રોલ એ કંઈ સસ્તું નથી અને હજી પેટ્રોલ મોંઘું થવાનું છે. પહેલેથી અત્યારથી લોકોને તૈયાર કરી દીધા છે પેટ્રોલ ડીઝલ મોંઘું થશે, તો તમે ફટાફટ ઇલેક્ટ્રિકલ વેહિકલમાં શિફ્ટ થજો. તો ઇલેક્ટ્રિકલ વેહિકલમાં મેઇન પ્રોબ્લેમ શું છે? એ છે રિચાર્જનું, કે ભાઈ ઇલેક્ટ્રિકલ વેહિકલ ચાર્જિંગ કરીને આપણે કેટલું ડિસ્ટન્સ કાપી શકશું. બધે તો અવેલેબલ નથી. તો એક તો એના ચાર્જિંગ સ્ટેશનને લઈને છે. બીજી સમસ્યા છે એ છે ગરમીમાં જો ઇલેક્ટ્રિકલ વેહિકલ ખુલ્લું રહી જાય છે, જે પણ હોય, તો એમાં આગ લાગવાની ચાન્સ છે. બેટરીને લીધે બેટરી જેટલું હીટ પકડશે એટલી વધારે આગ લાગશે. તો એક સેફટીના ઇસ્યુ છે. માનો બાઇક, કાર જે સળગવું ભલે સળગી જાય, પણ જ્યારે જાનહાનિ થશે તો એ આપણને વધારે નુકસાની આપે છે. પછી આના ઈ વેસ્ટ ક્રિએટ કરશે, એ પણ એક સમસ્યા છે. તો બધાને ધ્યાન કરજો. હાલાકી તમારે નેગેટિવ વસ્તુ નહીં પૂછાય, યાદ રાખજો. સરકાર ઇલેક્ટ્રિકલ વેહિકલને ગવર્મેન્ટ પ્રમોટ કરે છે, એટલે તમને યુપીએસસીમાં કોઈ દિવસ આની ખામીઓ, ચેલેન્જીસ પૂછાશે, પણ આના ડિસએડવાન્ટેજીસ લગભગ નહીં પૂછાય. હું ધારું છું ત્યાં સુધી પૂછાના નથી. એવું પૂછાય તો ઠીક છે, હું ખોટો પણ હોઈ શકું છું, બરાબર, કારણ કે પેપર હું બનાવતો નથી. ઓકે, લાસ્ટ ન્યૂઝ હતી એ પણ કવર થઈ ગઈ. બસ આટલી અગત્યની ઇન્ફોર્મેશન હતી. અને એક હેબિટ કરી લો, મોસ્ટ ઓફલી સવારમાં 11 વાગે કે સાંજે 5 વાગે એનાલિસિસ અવેલેબલ થઈ જાય છે. તમે તમારા ટાઈમ અનુસાર આ ઇન્ફોર્મેશન જોઈ લો. માહિતી ગમી તો લાઈક કરજો. તમારા જેવા તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો સાથે એને શેર કરજો. અને તમે જેટલું શેર કરશો જેટલા વિદ્યાર્થી આ જોશે, એક થ્રેશોલ્ડ રાખેલો છે, એટલે પછી આપણે લાઈવ કરશું. લાઈવના માધ્યમથી આવા જે પણ હોય હું તમને જણાવી. તમને કોઈ ડાઉટ હોય તો તમે સીધા પૂછી શકશો, તમને ત્યાં જવાબ મળશે. તો આજના માટે એટલી જ ઇન્ફોર્મેશન છે. નવી માહિતી સાથે હું તમારા સમક્ષ ફરીથી હાજર થઈશ. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, વંદે માતરમ.